હું અને મારો પરિવાર અમે રાજપૂત સમાજની સાથે જ છીએ. મારી જો કોઈ ગેરસમજ કોકે ઊભી કરી હોય તો સાવ ખોટી વાત છે. અમે સમાજની સાથે જ છીએ અને સમાજ જેમ કહેશે એ જ રીતે અમે આગળ વધશું. છેલ્લા કેટલાય દિવસોથી ચાલતું ક્ષત્રિય સમાજનું આંદોલન જે છે તેમાં દિવસે ને દિવસે નવા વળાંકો આવી રહ્યા છે. ત્યારે આજે રાજકોટ સૌરાષ્ટ્ર સહિત 45 રાજવીઓએ વડાપ્રધાન મોદીને પોતાનું સમર્થન આપ્યું અને નિર્ણય લેવામાં આવ્યો કે હવે ભાજપની કોઈ પણ સભામાં વિરોધ કરવામાં આવશે નહીં. ત્યારે હવે એક રાજવીએ આ 45 રાજવીઓના વિરોધમાં ક્ષત્રિયોનું સમર્થન કર્યું. કોણ છે આ રાજવી? જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલાય સમયથી ચાલતા ક્ષત્રિય સમાજના આંદોલનમાં ક્ષત્રિયોની બસ એક જ માંગણી હતી કે ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. પરંતુ ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી નહીં અને રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને યથાવત રાખ્યા. તે બાદ ક્ષત્રિય આંદોલન જે છે તે વધુ ઉગ્ર બન્યું. ગુજરાતભરમાં ક્ષત્રિયોનો વિરોધ પરસોત્તમ રૂપાલાને લઈને ચરમસીમાએ પહોંચ્યો. ગુજરાતના જે ગામડાઓ છે ત્યાં ઘણા બધા ગામડાઓમાં તો ભાજપના કાર્યકરો અને નેતાઓ પર પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા. પરસોત્તમ રૂપાલાનું પુતળા દહન, બોયકોટ રૂપાલાના પોસ્ટરો પણ લાગ્યા. ત્યારે ક્ષત્રાણીઓએ જોહર કરવાની પણ ચીમકી ભાજપને આપી. સોશિયલ મીડિયા પર રૂપાલાનો વિરોધ જે છે તે ચરમસીમાએ જોવા મળ્યો. ત્યારે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો. દેશ અને વિદેશમાં પણ રૂપાલા વિરોધી નારાઓ ગુંજી ઉઠ્યા. તેવામાં ભાજપે ક્ષત્રિયોની માંગણી સ્વીકારી નહીં પરંતુ ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું. હર્ષ સંઘવીએ ક્ષત્રિય સમાજના નેતાઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે રાતોરાત બંધ બારણે બેઠકો યોજી. તેવામાં ભાજપનું આ ડેમેજ કંટ્રોલ કંઈક ને કંઈક કામ કરી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે આ ડેમેજ કંટ્રોલની બંધ બારણે મિટિંગો પછી ક્ષત્રિય સમાજના આગેવાનો અને નેતાઓએ ભાજપને ખુલીને પોતાનું સમર્થન કર્યું. અને આજે તો રાજકોટ સૌરાષ્ટ્ર સહિત 45 રાજવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન આપ્યું. અને ક્ષત્રિય સમાજ દ્વારા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો કે હવે પછી ભાજપની કોઈ પણ સભામાં વિરોધ કરવામાં આવશે નહીં. તેવામાં ક્ષત્રિયોમાં પણ બે જૂથો થઈ ગયા, એક ભાજપના સમર્થનમાં અને એક ભાજપના વિરોધમાં. જ્યારે 45 રાજવીઓએ પણ વડાપ્રધાન મોદીનું સમર્થન કર્યું ત્યારે આ 45 રાજવીઓના વિરોધમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ રાજવી પરિવારના ભાજપ અંગે કહ્યું કે હું અને મારો પરિવાર ક્ષત્રિય સમાજની સાથે જ ઊભા છીએ. ત્યારે જોઈએ કે વધુમાં તે શું કહી રહ્યા છે. જય માતાજી બધાને. મારે આપને એટલું જ કહેવું છે કે અત્યારે જે બધો માહોલ ચાલી રહ્યો છે, હું અને મારો પરિવાર અમે રાજપૂત સમાજની સાથે જ છીએ. મારી જો કોઈ ગેરસમજ કોકે ઊભી કરી હોય તો સાવ ખોટી વાત છે. અમે સમાજની સાથે જ છીએ અને સમાજ જેમ કહેશે એ જ રીતે અમે આગળ વધશું. હંમેશા મારા પૂર્વજોએ તે મારા ફાધર, મારા ગ્રેન્ડફાધરે સમાજના આગેવાન રહી ચૂક્યા છે અને અમે પણ હંમેશા સમાજની સાથે જ છીએ. જય માતાજી. એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજમાં દિવસે ને દિવસે ફાંટા પડી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન જે છે તે ખૂબ જ ઉગ્ર બન્યું હતું. તે આંદોલન હવે કંઈક ને કંઈક ઠંડુ પડ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આ આંદોલને કંઈક અલગ વેગ પકડ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે લોકસભા ચૂંટણીના પરિણામમાં ક્ષત્રિયોનો વિરોધ દેખાય છે કે નહીં. તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.